મારો આગેવાન કેટલા બધા છે, ગામના કેટલા નેતા બધા કયો, ધારાસભ્ય ચાલો ધારાસભ્યને કયો અમારે મીટર બદલાવા છે, તમે લોકોને સમજાવો. સરકાર તમારી નીચે રેલો લાવી દેવાની યાદ રાખજો, મને એટલે ખબર પડે. સાહેબ બધું પ્રાઇવેટાઇઝ થવાનું છે, એટલું જડ વસ્તુ પ્રાઇવેટ કરવાની છે, બીજું કાંઈ સરકારને છે નહીં. અને રૂપિયા જ મતલબ છે, તમારી લાઈટ કેટલા વાગે જાય છે, કેટલા વાગે આવે, કાંઈ મતલબ છે જ નહીં. તમે ફરિયાદ કરવા જાજો સાહેબ, એક કેટલા વર્ષથી 1.5-2 વર્ષથી પ્રોબ્લેમ છે તમારો લાઈટ નો, 2 વર્ષથી પ્રોબ્લેમ છે. પાછળ તમે જાઓ બરોબર છે, હવે બધા ગરીબ માણસો રે, નાના મધ્યમ માણસો, મોવામાં આટલો આખો ઇલાકો છે, નાના માણસો નો છે, બધા ખબર ન પડે. તમે જાઓ ને તે લોકો સમજી ન ગયા, તમે એને સમજાવીને મોટા મોટા કેમ કરો કે સ્માર્ટ મીટર કહેવાય, આ તમારા દર મહિને પૈસા દેવા પડશે, આ આટલા યુનિટ લાગશે, તમારે 6 મિનિટ 6 રૂપિયા નહીં. ના, મારી વાત સાંભળો, દર મહિને એટલા હોય, તમારી બધી વાત હજી પણ સમજાવો કે ઓલા 8 રૂપિયા આવતા, આ તમને 6 રૂપિયા આપશો. તમે કઈક સમજાવી દો કોણ લોકોને, તમે ડાયરેક્ટ નાખવા મળો તો થોડું વાલે કઈ. આ ગામ ખરેખર ઉપાડું છે, કોઈ બોલતો નથી, હું એકલો બોલો કોઈ નહોતો, હું કામ બસ બીવે લોકો બધા સાના મના થઈ જાય ભાઈ. નહીં, વાત સાચી જ છે કે તમે લોકોને, મારો કઈ વિરોધ નથી, તમે સમજાવો પ્લીઝ એને. અત્યારે આ કોમ્પ્લેક્સ અમારો મૂકી ગયો ભાઈ, તમે ગમે ત્યાં જાઓ, સરકારી ઓફિસમાં જાઓ, ઢીકા ગમે ત્યાં જાઓ, તમારે ધારાસભ્ય ગમે ની પાસે જાઓ, ગમે ને કયો તમે, અમારે અત્યારે મૂકી ગયો, તમારે જ્યાં જાવ ત્યાં જાઓ. ઓટોમેટિક બધી લોકોને વિશ્વાસ બેસે. જો તમારો આવડો મોટો પ્રોજેક્ટ હોય ને સાહેબ, આવડો મોટો પ્રોજેક્ટ હોય ને તો છાપામાં કોઈ વાંચતું નથી, કોઈને મતલબ જ છાપાથી. છાપાની કોપી જાય કે વોટ્સઅપમાં ઘડી કાપે, વાયરલ થતું હોય, સ્માર્ટ મીટર ગેરફાયદા, સ્માર્ટ ગેરફાયદા, લોકો ઈ જ જોતા હોય. અને તમે ટાઈમે આવી જાઓ, તમે લોકોને એવા ગ્રુપ બનાવો, સમજાવો ભાઈ આ 5 નંબર વોર્ડ છે, 8 નંબર વોર્ડ છે, 6 નંબર વોર્ડ, બધા વોર્ડમાં સમજાવો ભાઈ, તો તમને અમે સ્માર્ટ મીટર નાખશું, આ ફરજિયાત છે અને સરકાર આપે છે. જો નો કઈ વાંધો હોય તો મોડે જ આવશે ખરી, પણ લોકોને સમજાવો કે દર મહિને એટલા રૂપિયા આવશે. પછી ઘણી જગ્યાએ સ્માર્ટ મીટરમાં મોટા મોટા બિલ આવે, થાય કે કેટલી બધી પ્રોબ્લેમ થતી હોય. જીઆઈડીસી કવડી મોટી છે નથી ભાઈ, કેટલા કારખાના છે, કેટલા ઉદ્યોગો છે મોટા ભાઈ, કેમ ભાઈ ત્યાં નથી ગયા ભાઈ? પેલા નાના માણસથી શરૂઆત કરો, પેલા નાનું તમારું પકડો, નાનું ગામડું પકડો. એક છાપામાં તમારું મેં વાંચ્યું હતું, એક ગામની અંદર સ્માર્ટ મીટર બધા લગાવી દીધા, ગામડાની અંદર. યાદ રાખજો, દેશની અંદર મોટા ભાઈ કોઈ ખોટીને કોઈનું હાલતું નથી, યાદ રાખજો. લોકશાહી તંત્રનો દેશ છે, એમ નો હાલે કઈ કે તમે આવી જાવ નાખવા મળો પૈસા વગર. ના ભાઈ, ને ખબર નહોતી પડતી સ્માર્ટ મીટર ની, તો વાત જ ન કરી, વાત કરવી જોઈએ લોકોને કે આ છે, આ સ્માર્ટ મીટર છે. તમે જ્યાં ચોરી કરે ત્યાં તો કોઈને પકડતા, ચાલો કેટલી ચોરી થાય મહુવામાં, હવે કોઈ બધા કેટલી બધી ચોરી કરતા હોય, હજી ચોરી થતી હોય, અને જેટલી ચોરી થાય આપણે યુનિટમાં જ આવે, છેલ્લે તો આપણે જ ભરવાના પૈસા. અમે બધી રીતના હાલ્યા, હારા કયો અત્યારે મીટર બદલાવેલા છે, ચકડી થી માંડીને સ્માર્ટ મીટર લગીને અમે બદલાવું છું, હાલો. પણ ગામમાં ચોરી તો બંધ થવી જોઈએ ને, પછી એ રેલો અમારી માથે જ આવે. અરે ભાઈ, કોઈ કંપની છે ને ખોટ ન ખાય, હું મારી ઓફિસમાં હું પછી ખોટ ન ખાવ. તમે બધાને એક કાગળ આપી જો કે ભાઈ સ્માર્ટ મીટર બદલાવાનું, ચાલો. તમે કેમ ન જણાવ્યું? સારો આગેવાન હોય ને તો ન થાય, તો તમે બદલી શકો નહીં એમ. સ્માર્ટ મીટર બદલાવ્યા હતા, મને આ પાડી સ્માર્ટ મીટર બદલાવતા નહીં, મારી રજા સિવાય. કે તમે કઈ કેવા એવા નથી, કઈ અમને કાગળ આપ્યો ડાયરેક્ટ નાખવા મળો, એમ થોડું હાલે કઈ. તમે કયો બધાને ભાઈ, એક કાગળ આપો બધાને, કઈરા વગર નું કઈ ન થાય. તમે લોકોને જાણ કરો, તમે એમ કે છાપામાં આપી દીધું સ્માર્ટ મીટર બદલાવાના છે, તો હું છો એ તો નરેન્દ્ર મોદી રોજ ભાષણ કરતો હોય ભાઈ, તો અમારે હું આ પાડ્યું બધી. એ લોકોને આગળ વધવાનું છે, મૂળ તો હું પ્રાઇવેટ બધું કરવાનું છે. આ સ્માર્ટ મીટર આવ્યા છે, કાલ પાણી આવશે સ્માર્ટ તમારા ઘરે, યાદ રાખજો. તમે ઘરેથી નીકળશો ને એનો તમારે રોડ ટેક્સ ભરવો પડશે, જ્યાં ટોલ નાખવા કરો ટેક્સ ભરવાની જેમ બધી વસ્તુ પ્રાઇવેટ કરવી સરકારને. આ મહુવાની અંદર મીટર બદલાવું હોય ને પેલા મને પૂછજો, નખાવે તો ખબર હારા માણસો નખાવે, એની જાહેરાત કરવા માટે કે મેં નખાવ્યા છે આમ, એક અહીંયા બદલાવીને કે અહીંયા બદલાવી, બધા કે ક્યાં મીટર આવ્યું ભાઈ તમારે અહીંયા આવી ગયું કોમ્પ્લેક્સમાં, અમે નગરપાલિકામાં પૂજા કોમ્પ્લેક્સમાં આવી ગયું ભાઈ, પૂજા વાળાને બોલાય
પૂજામાં આવી ગયું તમારે? તો એ ભાઈ કેમ બોલ્યા પૂજા કોમ્પ્લેક્સ માં લખાયું? તો એ ભાઈ પૂજા કોમ્પ્લેક્સ ના આવ્યા, પૂછો યાર પૂજા કોમ્પ્લેક્સ માંથી છે, કેમ ખોટું બોલ્યા તમે? બસ એકલું ખોટું જ બોલો, અહીંયા નાખ્યું અહીંયા નાખ્યું. જે હારા માણસો હોય ને આ દેશમાં ચાપલુસી કરવા લોકો હોય ને તો મીટર નખાવી દે, પછી કે ભાઈ અમે નખાવી દીધું છે બહુ સારું છે. હવે એના મોટા બેટી ઇન્કમ હોય, કરોડો રૂપિયાનું વ્યાજ આવતું હોય. પેલા જાઓ ડીઆઈડીસી માં જીઆઈ બધે જાઓ, ડીઆઈડીસી માં જીઆ વાળો પેલા બધા જીઆ હોય, બધા જીઆઓ તમે, પછી એટલે નાના માણસો નો વારો લેજો ભાઈ, કોમન વ્યક્તિ નો. હવે આ કોઈને ખબર પડે? પાછો જોવો તો ખરી, બધા કે દાઢી કાઢી કરે, બધા ગુજર અંકારે બધા. હવે 800-900 બિલ આવતો હોય, તમારું સ્માર્ટ મીટર આવે તો 1200-1300-1500 નું થાય. સ્માર્ટ મીટર ની ફરિયાદ તો છે જ તે. એ બધી વાત, બધા તમે બધી વાત કરો ભાઈ. અમારા કોમ્પ્લેક્સ લગાવો, બીજા તમે જાઓ લગાડી આવો. આ તો પ્રશ્ન તો કેમ બધાના પ્રશ્નો છે? જો ભાઈ તમે જે હોય તમારી જે પ્રાઇવેટ કંપની જે કઈ હોય, મારે કઈ લેવા દેવા નથી. સરકાર મુજબ યાદ રાખજો, સંવિધાન મુજબ હું હાલું કે કોઈ પણ જગ્યા કોઈ બળજબરી કરી ન કે આ આપણો અધિકાર છે. આપણા અધિકારનો ઉપયોગ ન કરવો પડે? એ તો આપે બધું લેખિતમાં બધું દઈ દે તમ તારે. બધાના ઘરે બધાની દુકાનમાં કાગળ આપી ચાલો કે ભાઈ તમારા સ્માર્ટ મીટર ફરજિયાત બદલાવાનું છે, કે કાગળ આપો બધાને કાગળ આપી દેજો ભાઈ. મોટો કાગળ આપો, કાયદેસર નો કાગળ આપો. અમારા કોમ્પ્લેક્સ માં અત્યારે કરતા નહીં. તમારે અમારા કોમ્પ્લેક્સ માં આવવું હોય ને મોટા બધાને કહી જશે વૈશ્વિક રીતના કાગળ આપી દેજો, બધાને કાગળ આપો. અને તમારે નવું મીટર નખાવવું હોય તો સાહેબ લાંબા થઈ જાવ. તમે એક મીટર નખાવવા માટે પછી કેટલો લાંબો થઈ? અત્યારે સ્માર્ટ મીટર તમારા મફત માં આવી જાય, તરત નાખી જાય. અરજી કરો તો 24 કલાકે વારો આવે, એમ કે નહીં ભાઈ માણસો નથી, એક જ ગાડી છે. અત્યારે વરસાદ છે, અત્યારે માણસો નથી, પછી આવશે વારો. 1.5 વર્ષથી આ ઇલાકામાં લાઈટ ની પ્રોબ્લેમ છે. કાલે કેટલી ફેરી લાઈટ ગઈ હતી? કાલે 6 થી 8 ફેરી લાઈટ ગઈ હતી ઇલાકામાં. કાલે તો તમારો મોટો ફોલ્ટ હતો. હવે એની પહેલા તમે જોઈ લો. મારે ત્યાં સ્માર્ટ મીટર બદલાયો, મેં ના પાડે. નગરપાલિકા નો કોમ્પ્લેક્સ છે કે નહીં, એના સ્માર્ટ મીટર ફિટ કર્યા. હુકામ ફિટ કર્યા ખ્યાલ છે કે નગરપાલિકા નો કોમ્પ્લેક્સ આવે, સરકારી કોમ્પ્લેક્સ આવે, કોઈની પ્રોપર્ટી નો આવે, એ ભાડા ખર્ચ નો હોય એટલે અહીંયા ફરજિયાત ના નાખવા પડે. અહીંયા નખાવી દીધા બધા, કોઈ બોલી ન હોય તો. પ્રાઇવેટ કોઈ પણ હોય મોટા ભાઈ, તમારે કેવું પડે કે અમારે સ્માર્ટ મીટર રાખવાના છે, નખાવાના છે, અને કાગળ આપવો પડે, જાહેર કરવું પડે. ચાલે કે જેટલી સરકારી સંસ્થા હશે, જેટલી સરકારી પ્રોપર્ટી એમાં પેલા નાખશે, પછી રેલો આવશે આમ પબ્લિક ઉપર.